ગોંડલિયા જાનવી 99.28 PM. દિવસ દરમિયાન આખો દિવસ આફ્ટરનૂનની સ્કૂલ હતી એટલે બપોરે થાય એટલું અને બાકી ઘરે જઈને રાતે. કેટલી કલાક રીડિંગ ને કેટલી કલાક? આખો દિવસની ગણી લેવાની 7-8 કલાક તો. ખાસ પેરેન્ટ્સ અને સ્કૂલ તરફથી પેરેન્ટ્સ અને સ્કૂલ તરફથી મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. હું મારા રિઝલ્ટને બાબતે મારા ટીચર્સોને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું. આગામી સમયમાં શું આપણે મારું એ ગ્રુપ તરફ જવાનો વિચાર છે. અન્ય જે વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 10માં પ્રવેશ કરતા હશે, હવે એને શું મેસેજ દેવા માંગો છો? હું એને એ જ મેસેજ દેવા માંગીશ કે તમે જો સફળ થવા માંગતા હોય તો ખૂબ જ મહેનત કરજો. મારું નામ ગોધાણી મનન છે. મને 10th માં 97.52 PR આવેલા છે અને આ સ્પેશિયલી ટ્રિબ્યુટ અમારા પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ્સને આપીશ, કારણ કે એ લોકોએ જ્યારે તમને ખબર છે કે જીકે ધોળકિયામાં ઇન્શોર્ટ દર વખતે મહાકુંભ એક્ઝામ લેવાય છે, જે બીજી કોઈ અન્ય સ્કૂલમાં નથી લેવાતી. એમાં મને 93% આવેલા હતા. ત્યાંથી પછી બોર્ડની એક્ઝામ માટે બહુ ઓછો ટાઈમ હતો અને ત્યારે જે મને હેલ્પ કરેલી છે મારા પેરેન્ટ છે, મારા કોન્ફિડન્સને બૂસ્ટઅપ કરવામાં એસ્પેશિયલી મારા પ્રિન્સિપાલ છે, પછી મારા ક્લાસ ટીચર છે, એ લોકોએ મને મોટિવેટ કર્યું જેથી કરીને હું આટલું સારું રિઝલ્ટ લઈ આવ્યો. અને હવે 12th સાયન્સમાં પણ હું આશા રાખીશ કે મને આનાથી પણ વધારે સારું રિઝલ્ટ આવે. ધેટ્સ ફોર થેન્ક યુ ટુ ઓલ. ખાસ કેટલા કલાકની મહેનત કરતા? મહેનતમાં તો સ્કૂલ આપણે એક્સક્લુડ કરી દઈએ એટલે આખો દિવસ 8 થી 9 કલાકની મહેનત કરતો, અને ઇન્ક્લુડિંગ જે બધી ઓનલાઈન ક્લાસીસ હોય યુટ્યુબમાં જેનાથી આપણે હેલ્પ થાય, ખબર પડે જૂના વર્ષના PYQ છે એ બધું હું કરતો જેથી કરીને એક્ઝામમાં ઇઝી રહે. આજે પરિણામ સ્કૂલમાં માહોલ કેવો છે? સ્કૂલનો માહોલ બહુ મસ્ત છે, બધા ફૂલ ખુશ છે અને બધાને એમ જ છે કે બહુ સારું લઈ આવ્યા છે અને બધાનો કોન્ફિડન્સ બહુ સારો છે. હવે જે વિદ્યાર્થી 10મા ધોરણમાં આવશે એને શું મેસેજ દેવા માંગો? જે 10મામાં પહેલાં તો જે નવા વિદ્યાર્થી આવશે એને એટલો જ મેસેજ આપીશ કે તમે તમારી પર બિલીવ ઇન યોર સેલ્ફ અને ફોકસ ઓન યોર કરિયર. બાકી તો પોતા ઉપર હોય કે સ્કૂલમાંથી તમને આપી દે કે કેટલું ભણવાનું છે, બાકી તમે કઈ રીતે એને કેચઅપ કરી શકો એ તમારી ઉપર સ્ટ્રેન્થ ઉપર હોય. મારું નામ જી લુંધાડ છે. હું સ્ટાન્ડર્ડ 10થમાં જીકે ધોળકિયામાં અભ્યાસ કરી રહ્યો હતો. મારે બોર્ડમાં 99.60 PR આવ્યા છે. સ્પેશિયલી તો હું મારા પેરેન્ટ્સ માટે બહુ થેન્કફુલ છું કે એમને મારા માટે ઘણા સેક્રિફાઈસ કર્યા. હમણાં બધાને ખબર છે કે ફેબ્રુઆરીમાં મહાકુંભનો જે ફેર હતો એમાં બધાને ખૂબ જવાની ઈચ્છા હતી, પણ મારા મમ્મીએ સ્પેશિયલી મારું કાંઈ બગડે નહીં અભ્યાસ તે માટે તે ત્યાં પણ નહોતા ગયા અને તે માટે હું બહુ જ થેન્કફુલ હતો. બધા જ મારા જે પેરેન્ટ્સ છે, રિલેટિવ્સ છે, બધા ટીચર્સ છે, સ્પેશિયલી અમારા પ્રિન્સિપલ્સ છે. જ્યારે એક ટાઈમ પછી અમારા ઇંગ્લિશ અને ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવતા હતા તો તે લોકોએ બેસ્ટ ફેકલ્ટીઝ અલગથી લેક્ચર એરેન્જ કર્યા હતા અને અમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવામાં તેમનો બહુ મોટો હાથ છે. દિવસ દરમિયાન કેટલી મહેનત કરતા? દિવસ દરમિયાન સવારે 4 વાગે આજુબાજુ ઉઠી જતો અને રોજની લગભગ 12 કલાક રીડિંગ કરતો. ત્યારે સાથે સાથે હું થોડું 11thનું પણ સ્ટાર્ટ કરતો જેથી કરીને સાયન્સમાં મારે હજી આગળ સારું આવી શકે. નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું. આજે 10મા ધોરણનું પરિણામ જાહેર છે. બોર્ડમાં 8 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ પરીક્ષામાં શાળાના 5 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 99.99 PR સાથે એક નવો રેકોર્ડ આ બાળકોએ બોર્ડમાં સ્થાપિત કર્યો છે. ગયા વર્ષે અમારું બાળક 600માંથી 592 લાવ્યા હતા. આ વર્ષે 593એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આવતા વર્ષે અમે 595 પહોંચવા માટેની અમારી મહેનત શરૂ કરી છે. આ પરિણામો જે હાંસલ થયા છે એ આકસ્મિક નથી, એ તો ધોળકિયા સ્કૂલની પરંપરા છે. દર વર્ષે આટલું શ્રેષ્ઠ પરિણામ ધોળકિયા સ્કૂલ આપે છે અને એની કારણે જ હવે બોર્ડના પરિણામ અમદાવાદ વડોદરાને બદલે રાજકોટ તરફ ડાયવર્ટ થઈ ગયા છે. આ પરિણામો જે આવ્યા છે એ રાજકોટની બધી શાળાઓ જે મહેનત લઈ રહી છે એની કારણે રાજકોટ શિક્ષણ જગતનું હબ બની ગયું છે. આ જે બાળકોએ પરિણામ લાવ્યા છે એ બાળકો માટે શિક્ષકોએ કરેલી સખત મહેનત
એમ કહું તો ચાલે 24/7 એ લોકો શિક્ષકો બાળકો સાથે જોડાયેલા હોય છે. મા બાપનો એમની સહયોગ ખૂબ સારો પ્રાપ્ત થયો છે અને અમે નસીબદાર છીએ કે બાળકો પણ અમારી પાસે એટલા મહેનત કરવાવાળા અમને મળે છે. શાળાનું પ્લાનિંગ પણ આટલું શ્રેષ્ઠ હોય અને એ આ બાળકોમાં જે કંઈ તાકાત છે એને પરિણામમાં કન્વર્ટ કરે છે.